કોઈ કદાચ મને સવાલ કરે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું, તો તમારી છાતી ઉપર હાથ મૂકીને જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપમાં અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે? એક તાલુકાના એક ગામથી બીજા ગામના આપણે નતા ઓળખતા, ત્યારે એક તાલુકાથી બીજો તાલુકો, અને એક એવો ટણીવાળો સમાજ જેને એક આખું ગામ એક રાખવું હોત તોય આંખે પાણી આવી જાય, અને એ સમાજને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી મધ્ય, મધ્યથી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી. 15 વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમે, પણ આ સંગઠન 15 વર્ષ થયા બને, પણ મારી સામાજિક સફર તો 25 વર્ષથી ચાલે છે. આ એ જ નેતાઓ છે જેણે લબરમુછીઓ અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે, આ નેતાઓએ એ 50 કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો. આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને, સહકારને, સમર્થન આપવા આવ્યા છે. આ ધન્યવાદને પાત્ર છે આ તમામ નેતાઓ.